કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં એટલે કે સમાજની શોધયાત્રા ભારત અને તેનાથી આગળ એના પ્રકરણ 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો એના પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ વિશે જોઈશું. પહેલો પ્રશ્ન છે, એક પ્રોજેક્ટ તરીકે ગામ કે શહેરમાં તમારી આસપાસ ઉપલબ્ધ ઇતિહાસના સ્ત્રોતોનો ઉપયોગ કરીને તમારા પરિવાર, જો તમે ગામમાં રહેતા હો તો ગામનો ઇતિહાસ લખો. પ્રોજેક્ટ માટે તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવો. વિદ્યાર્થી મિત્રો, અહીં મહેસાણાનો ઇતિહાસ દર્શાવેલ છે. મહેસાણા વિક્રમ સંવત 1414માં ચાવડા રાજવંશના મેસાજી ચાવડા દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. બાદમાં ગાયકવાડે 1902માં મહેસાણા માટે વહીવટી મથક સ્થાપ્યું હતું. 1947માં ભારતની સ્વતંત્રતા સાથે મહેસાણાને ભારતના સંઘ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. તે બોમ્બે રાજ્યનો ભાગ હતો. બાદમાં 1960માં બોમ્બે રાજ્યનું વિભાજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયું હતું. મહેસાણા ગુજરાતનો એક જિલ્લો બન્યો. મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક મહેસાણા છે. આ શહેરમાં ગાયકવાડ દ્વારા બાંધવામાં આવેલું એક સ્થળ છે જે રાજમહલ તરીકે ઓળખાય છે. એ પછીનો બીજો પ્રશ્ન છે, શું આપણે ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરી શકીએ? તમારા જવાબોના સમર્થન માટેના કારણો જણાવો. વિદ્યાર્થી મિત્રો, હા, ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરી શકાય છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે. પહેલું છે પુરાવાઓની શોધ. જેવી રીતે ગુપ્તચર ગુનાના સ્થળેથી પુરાવાઓ એકઠા કરે છે, તેમ ઇતિહાસકાર પણ ભૂતકાળની ઘટનાઓને સમજવા માટે સિક્કાઓ, શિલાલેખો, હસ્તપ્રતો અને અવશેષો જેવા સ્ત્રોતોનો ઉપયોગ કરે છે. પછી છે કડીઓ જોડવી. ગુપ્તચર અલગ અલગ કડીઓને જોડીને સત્ય સુધી પહોંચે છે. ઇતિહાસકાર પણ વિવિધ સ્ત્રોતોમાંથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરીને ભૂતકાળનું ચિત્ર સ્પષ્ટ કરે છે. એ પછી છે સત્યની તપાસ. બંનેનું મુખ્ય લક્ષ્ય છુપાયેલું સત્ય બહાર લાવવાનું હોય છે. ઇતિહાસકાર જૂના અવશેષોને ચિહ્નો અથવા સંકેતો તરીકે ગણીને તેનો અભ્યાસ કરે છે, જે તેને ઐતિહાસિક ઘટનાઓ શોધવામાં મદદ કરે છે. આમ, ઇતિહાસકાર એક એવા સંશોધક છે જે ભૂતકાળના પુરાવાઓને આધારે ઇતિહાસનું સર્જન કરે છે, જે પ્રક્રિયા એક ગુપ્તચરની કામગીરીને મળતી આવે છે. એ પછીનો ત્રીજો પ્રશ્ન છે, તારીખો સાથે કેટલાક અભ્યાસ. એમાં પહેલું છે, સમયરેખા પર નીચેની તારીખોને સમય પ્રમાણે ક્રમમાં ગોઠવું. વિદ્યાર્થી મિત્રો, અહીં સમયરેખાને તારીખો પ્રમાણે ક્રમમાં ગોઠવેલ છે. એ પછી બીજો પ્રશ્ન છે, જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 સામાન્ય સંવર્ધનમાં થયો હતો, તો તેને કઈ સદી સાથે સંબંધ હતો? બુદ્ધના જન્મથી તેમના જન્મમાં કેટલા વર્ષોનું અંતર છે? વિદ્યાર્થી મિત્રો, જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 સામાન્ય સંવર્ધન CEમાં થયો હોય તો તેને 4થી સદી સાથે સંબંધ હતો. બુદ્ધ અને ચંદ્રગુપ્તના જન્મ વચ્ચેનો તફાવત, અહીં ગૌતમ બુદ્ધનો જન્મ આશરે ઈસવીસન પૂર્વે 563માં થયો હતો. ચંદ્રગુપ્તનો જન્મ પ્રશ્ન મુજબ છે ઈસવીસન 320. તો ગણતરી કરીએ તો બુદ્ધના જન્મથી ઈસુ ખ્રિસ્તના જન્મ સુધીના વર્ષો 563 વત્તા ઈસુના જન્મથી ચંદ્રગુપ્તના જન્મ સુધીના વર્ષો 320, એટલે કે 883 વર્ષ. આમ, બુદ્ધના જન્મથી ચંદ્રગુપ્તના જન્મમાં આશરે 883 વર્ષોનું અંતર છે. એ પછીનું ત્રીજું છે, ઝાંસીની રાણીનો જન્મ 1828 સામાન્ય સંવર્ધનમાં થયો હતો, તો તેને કઈ સદી સાથે સંબંધ છે? ભારતની સ્વતંત્રતાના કેટલા વર્ષો પહેલાં તેમનો જન્મ થયો હતો? વિદ્યાર્થી મિત્રો, ઝાંસીની રાણીનો જન્મ 1828માં થયો હતો, જે 19મી સદી એટલે કે 1801થી 1900 ગણાય. ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું હતું.
આમ તેમના જન્મના 119 વર્ષ બાદ ભારત સ્વતંત્ર થયું. એ પછીનું ચોથું છે 12,000 વર્ષ પૂર્વેને દિનાંકમાં ફેરવો. અહીં 12,000 વર્ષ પૂર્વ એટલે કે આજથી અંદાજે ઈસવીસન પૂર્વે 10,000 અથવા 10,000 BC. ઇતિહાસ અને પુરાતત્વ અનુસાર આ સમયગાળો નૂતન પ્રસ્તર યુગની શરૂઆતનો હતો, જ્યારે માનવજાત શિકાર કરવાનું છોડીને ખેતી અને પશુપાલન તરફ આગળ વધી હતી. એ પછીનું ચોથું છે નજીકના સંગ્રહાલયની મુલાકાતની યોજના બનાવો. સંગ્રહાલયમાં પ્રદર્શિત સામગ્રી વિશે અગાઉથી થોડી માહિતી મેળવો. આ મુલાકાત દરમિયાન નોંધ તૈયાર કરો. મુલાકાત પછી એક ટૂંકો અહેવાલ લખો અને તેમાં મુલાકાત સાથે જોડાયેલી યાદો અને રસપ્રદ વાતો અથવા ઘટનાઓને ઉજાગર કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા નજીકના સૌથી પ્રખ્યાત બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા, જે ગુજરાત રાજ્યમાં આવેલું છે, એની મુલાકાતનું આયોજન દર્શાવેલ છે. પહેલું છે પૂર્વ મુલાકાત માહિતી. આ સંગ્રહાલયની સ્થાપના 1894માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા કરવામાં આવી હતી. અહીં ઇજિપ્તની પ્રાચીન મમી, પ્રાકૃતિક ઇતિહાસના નમૂનાઓ, મોગલ તથા રાજપૂત લઘુચિત્રો અને યુરોપિયન કલાકારોના અદ્ભુત ચિત્રોનો 1,00,000થી વધુ વસ્તુઓનો સંગ્રહ છે. એ પછી બીજો મુદ્દો છે મુલાકાત દરમિયાનની નોંધો. સમય અને સ્થળ. સવારે 11 વાગે સયાજીબાગ કમાટીબાગ પહોંચ્યા. પ્રથમ વિભાગ છે મ્યુઝિયમ, જે આદિમાનવના સાધનો, પ્રાણીઓ, પક્ષીઓ અને સૌથી આકર્ષક ઇજિપ્તની મમી જોઈ. બીજો વિભાગ છે પિક્ચર ગેલેરી, ત્યાં રાજા રવિ વર્મા અને વિદેશી ચિત્રકારોની પેઇન્ટિંગ્સ જોઈ. એ પછી ત્રીજું છે મુલાકાત પછીનો અહેવાલ. વડોદરાના કમાટીબાગમાં આવેલું આ મ્યુઝિયમ જાણે ઇતિહાસની જીવતી જાગતી શાળા છે. આ મુલાકાત દરમિયાનની સૌથી રસપ્રદ ઘટના એ હતી કે પ્રાચીન કાળના જીવોના અશ્મિઓ અને હાડપિંજર જોઈને અચંબામાં મૂકી જવાયું. કલાકારોના જીવંત રંગોવાળી પેઇન્ટિંગ્સ અને ઇજિપ્તની મમીની રહસ્યમય દુનિયાની યાદો કાયમ માટે મનમાં અંકિત થઈ ગઈ છે. આ સંગ્રહાલયની મુલાકાત ખૂબ જ રોમાંચક અને જ્ઞાનવર્ધક રહી. એ પછીનો પાંચમો પ્રશ્ન છે તમારી શાળામાં કોઈ પુરાતત્વવિદ અથવા ઇતિહાસકારને આમંત્રિત કરો અને તેમને સ્થાનિક ઇતિહાસ વિશે અને તે જાણવું શા માટે મહત્વપૂર્ણ છે આ વિષય પર વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરો. વિદ્યાર્થી મિત્રો, શાળામાં સ્થાનિક ઇતિહાસના નિષ્ણાત અથવા પુરાતત્વવિદને આમંત્રિત કરવા માટે સત્તાવાર વિનંતી પત્રનું આયોજન કરી શકાય છે. આ વ્યાખ્યાનનું આયોજન શા માટે મહત્વપૂર્ણ છે? તો પહેલું છે વારસાની જાણકારી. વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારની પ્રાચીન સંસ્કૃતિ, સ્થાપત્યો અને રીત રિવાજોથી વાકેફ થાય છે. બીજું છે સામાજિક જોડાણ. સ્થાનિક ઇતિહાસ જાણવાથી વિદ્યાર્થીઓ પોતાના મૂળ અને સમાજ સાથે વધુ સારી રીતે જોડાઈ શકે છે. ત્રીજું છે ભવિષ્ય માટે પ્રેરણા. ભૂતકાળની ભૂલો અને સફળતાઓમાંથી શીખીને વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યનું ઘડતર કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પ્રકરણ 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, એના પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ અહીં પૂરા થાય છે.